દેવજીભાઈએ જે આ ખરીદ વેચાણ ભાવનો જે ભાજપ તરફથી લગાડ્યો છે આરોપ, તેના વિશે તમે શું કહેવા માંગો છો? જો એમના ભારતીય જનતા પાર્ટીના સાંસદે બહુ ગંભીર આક્ષેપ ભારતીય જનતા પાર્ટી ઉપર લગાડ્યો છે કે ટિકિટોની જે વહેંચણીઓ થાય છે એ ટિકિટોની વહેંચણીમાં ક્યાંય ને ક્યાંય પ્રજાનું અહિત થાય એ રીતની વહેંચણીઓ થાય છે. એટલે હું પણ ક્યાંક ને ક્યાંક માનું છું કે ભારતીય જનતા પાર્ટી એ પ્રજાલક્ષી કોઈ નિર્ણય નથી લેતું. એ લોકો ટિકિટ વહેંચણી કરે છે તો પણ એ પોતાના પક્ષ કઈ રીતે મજબૂત બને અને પોતાના પક્ષની જીત કઈ રીતે થાય એવા સમીકરણો જોઈ અને ક્યાંક ને ક્યાંક વહેંચણીઓ કરે છે. એના કારણે જ આજે આપણે જોઈ રહ્યા છીએ કે એ લોકોમાં કેટલો બધો અસંતોષ છે. એટલે એમના સાંસદે આક્ષેપ લગાડ્યો છે તો એના વિષય ઉપર તો એને જ કહી દીધું છે, તો આપણે કઈ વિશેષ ટિપ્પણી કરવાની જરૂર નથી. પણ એટલું ચોક્કસ છે કે આ તાનાશાહોની પાર્ટી છે. અહીંયા સાચા અને પ્રામાણિક વ્યક્તિઓને ટિકિટ મેળવવામાં ઘણું બધું અઘરું પડતું જ હોય છે. એ ભૂતકાળના પણ ઘણા બધા ઉદાહરણો છે. ઘણી બધી વાર 5 નામો બહાર પાડ્યા હોય અને 5 નામોમાંથી તમે જુઓ તો ઘણી બધી વાર પ્રજા જે નામને ઈચ્છતી હોય એ નામને ભારતીય જનતા પાર્ટી ટિકિટ નથી આપતું. આવું પણ ઘણું બધું ભૂતકાળમાં થયેલું છે. એટલે કહેવાનો મતલબ કે એમના સાંસદે આક્ષેપ લગાડ્યો છે તો કંઈક ને કંઈક તથ્યતા હશે ત્યારે જ લગાડ્યો હશે. અને ભારતીય જનતા પાર્ટીની કૂટનીતિઓ તો પૂરા દેશ સામે છે, ગુજરાત સામે છે. દરેક સમજી જ રહ્યા છે કે લોકો કઈ રીતની રાજનીતિ કરે છે. ગાંધીનગરમાં અમિતભાઈ શાહને ટિકિટ આપવામાં આવે છે. એટલે આવું બધું જે ષડયંત્રો થઈ રહ્યા છે, અમિતભાઈ શાહને એવું બધું હતું તો અહીંયા રૂરલ એરિયામાં લડવા આવતું તો ખબર પડે કે કઈ રીતે જીતાય. એટલે જે સેફ સીટો હોય છે એના ઉપર આ મોટા કહેવાતા એવા તાનાશાહો પોતાની ટિકિટોનો કબજો કરે છે, જે પ્રજાલક્ષી કોઈ કાર્ય કરતા નથી. 5 વર્ષમાં ચૂંટાયા પછી પ્રજા પાસે જવાનું પણ એ લોકો પાસે ટાઈમ નથી હોતો ને જતા પણ નથી. અને પ્રજાના જે વાસ્તવિકતાવાળા જે પ્રશ્નો છે એ પ્રશ્નો ક્યાંક ને ક્યાંક એમને રહી જાય છે અને પ્રજા રોષે ભરાય છે અને પ્રજાનો આક્રોશ હોય છે. એટલે ક્યાંક ને ક્યાંક એમના સાંસદે લગાડેલો આક્ષેપ સાચો હોઈ શકે એવું મારું માનવું છે.